नाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। અને સનંદ ગ્રંથ પ્રકરણ નંબર 11 ચોપાઈ નંબર પ્રથમ આવે છે। સનંદ ગ્રંથ પ્રકરણ 11 સનંદ વિરહ કે પ્રકાશ की, જે વિરહ થયો છે એનો પ્રકાશ। ગઈકાલે આપણે ચોપાઈ જોઈ, છેલ્લી ચોપાઈ। तुम आए सब આવ્યા, तुम आए सब આવ્યા। सब બહુ મહત્વનો શબ્દ છે। तुम आए सब આવ્યા, दुख गया सब दूर, कहे श्री महामती ये सुख क्या कहूं, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। तुम आए सब આવ્યા। सब मीन सब कुछ, हकीकत, मार्फत, खिलवत, वाहिदत, अब બધું જ આવ્યા। અને ખાસ હકીકત અને મારફત મીન્સ આપણો વિરહ પણ મીટી ગયો। બે હતી આસ અને વિરહ। વિરહ કોને? રાજી મહારાજને મળવાની જે તડપ હતી એ તડપ પણ મટી ગઈ, અને આસ હતી એ આસ પણ મટી ગઈ। દીદાર ક્યારે થશે? હવે એનો પ્રકાશ છે, વિરહનો પ્રકાશ। એ बात मैं तो कहूं, ए बात मैं तो कहूं, जो कहने की होय, ए इमामे रीज के दया करी अति मोहे। કોઈને મળવાની આપણને તડપ લાગી હોય, કોઈ જેને આપણે પ્રેમ કરતા હોઈએ અને એને મળવાની તડપ લાગી હોય, એ કોઈને કેવું કહેતું ફરાય ખરું? જેમ વીરહીન હોય દુલ્હીન, એ બધાને કહેતી ફરે? એ તો અંદર અંદર રોયા કરે, ન ઊંઘ આવે ન ચેન આવે। હું શું કરું તો મને મારો પ્રીતમ મળે, મારો ધની મળે। આકાશ પાતાળ એક કરી દે એને મળવા માટે। વજૂદનું પણ એને ભાન ન હોય, અંગ ઇન્દ્રિયો એને ખાવા દોડે। તો કે છે જો કહેને की હોય, એ જે છે એ બાત मैं तो कहूं, कई बात, એ बात मीन्स कई बात વિરહની વાત, જુદાગીની વાત હું કોને કહું? એમ આ કહેવા જેવી છે વાત। એ ઇમામે રીજ કે, ધની મારી પર ખુશ થઈ ગયા, મહેરબાન થઈ ગયા। દયા કરી અતિ મોહે, દયા કરી અતિ મોહે, અને આ બધી ન્યામત મને આપી। મારા બધા મને મારા બધા જ કે છે ને દયા કરી અતિ મોહે, દયા કરી મીન્સ કે મને મારા બધા જ સંશયો દૂર કરી દીધા, મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી દીધી। એટલે કે છે દયા કરી અતિ મોહે, અને સનંદ વાણીનું અવતરણ થયું। એમ કે છે મારી પર એટલી મહેર કરી। सुनियो बानी मोमिनो, दीदार दिया हके जब, पर्दा सारा उड़ गया, हुआ उजाला सब। सुनियो बानी मोमिनो, ધનીજી જ્યારે આપણને દીદાર આપે છે તો બધા જ પડદા ઉડી જાય છે। પડદા ઉડી જવા મીન્સ અજ્ઞાનતાનો નાશ થવો। જે અજ્ઞાનતા છે અજ્ઞાનતાનો નાશ થવો।
અહીંયા તો આપણે બધા સુંદર સાહેબને પૂછીએ કે ભાઈ રાજી મહારાજના દર્શન થાય છે? તો કોઈ સુંદર, મને તો રોજ થાય છે દર્શન. ધન્ય છે, ધન્ય છે એવા સુંદર સાથને કે રાજી મહારાજના રોજ દીદાર થતા હોય. જો એ રાજી મહારાજના રોજ દીદાર થતા હોય તો પછી પડદો ઉડી જવો જોઈએ. તો પડદો ઉડતો કેમ નથી? પ્રશ્ન. કયો પડદો? પડદા સારા ઉડ ગયા, પડદા સારા ઉડ ગયા. તો કયો પડદો ઉડી ગયો? માયાનો, બ્રહ્મનો, બધા સંશય. બ્રહ્મ એટલે મીન્સ બધા સંશયો. માયાનો પડદો ઉડી ગયો. માયા તરફથી મીન્સ કે આ સંસાર તરફથી આપણી દ્રષ્ટિ ફરી ગઈ. સંસારથી વિમુક્ત થઈ ગયા. સંસારથી વિમુક્ત થઈ ગયા. ધણીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા. ધણીના ચંદ્રોની જાગૃત થઈ ગયા. મીન્સ આપણને બધા જ સંશયો આપણા બધા દૂર થઈ ગયા. હવે આ બધું જો મળી જાય આપણને, પડદા સારા ઉડ ગયા, હુઆ ઉજાલા સબ. હવે કે છે હુઆ ઉજાલા સબ. ઉજાલા તો કયો ઉજાલો? બધા સંશયો આપણા દૂર થઈ ગયા. પાતાળથી પરમધામ સુધી, પરમધામના 25 પક્ષ, પરમધામની અષ્ટપહોરની લીલાઓ, બધું જ મને દ્રષ્ટિ આવી ગયું. મારી દ્રષ્ટિ આવી ગયું. कहा जो नबी इमाम तिन खुद खोले द्वार, दरवाजे सब खोल के माहे दिखाया पार. कहा जो नबी है, कहा जो नबी है इमाम. એકની અંદર, આ ચરણની અંદર બે વસ્તુ બતાવી રહ્યા છે કે રસૂલ સાહેબ આવીને, રસૂલ મોહમ્મદ આવીને જે વાત કરી હતી કે આખિરના વક્ત ખુદ ખુદા આएगा, એ અહીંયા બતાવી રહ્યા છે. કહ્યા જો નબીએ જે બધું એલાન કર્યું હતું, બસરી સુરતની અંદર આવીને જે બધું એલાન કર્યું હતું, એ અહીંયા આગળ બધું સચોટ થઈ રહ્યું છે. પુરાવા મળી રહ્યા છે. ભાઈ આ બધું તો નબી સાહેબે કહ્યું હતું. બધી આગાહીઓ આપી, ત્યાં બધી આગાહી સાચી થવા મળી. કહ્યા જો નબી એક ઇમામ તિન ખુદ ખોલે દ્વાર. ખુદ ખુદ આવી અને આ દ્વાર ખોલશે. ખોલી દીધા દ્વાર. 30,000 હરફ જે હતા, 30,000 જે હરફ હતા, એ હરફ 90,000 હરફ લઈને આવ્યા હતા. હમણાં બેન ભજન ગાતા હતા કે 90,000 હરફ લઈને આવ્યા, તો 30,000 હરફ હતા. એ 30,000 હરફ શરિયતના હતા, શરિયત ચલાવવાના કહ્યા હતા. 30,000 હરફ તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 હરફ હું આવીશ ત્યારે હું જાતે ખોલીશ એને. તીન ખુદ ખોલે દ્વાર. તીન ખુદ ખોલે. કુરાનના બધા રહસ્ય ખોલી નાખ્યા. કુરાનના જે બધા રહસ્ય હતા, બધી ગુજ હતી, એ બધી વાતો ખોલી નાખી. કુરાનની અંદર છે શું બધું? જો પરમધામનું વર્ણન છે. કુરાનની અંદર પરમધામનું વર્ણન છે. ઈશારતો છે, બધી ઈશારતો છે. दरवाजे जब खोल के, दरवाजे जब खोल के मोहे दिखाया पार. બધા રહસ્યો ખોલી નાખ્યા, અને બધા રહસ્યો ખોલી નાખ્યા પછી મને અર્શ અજીમ. અર્શ અજીમ એટલે શું? લાહુત એટલે શું? પરમધામ. આ બધા શબ્દો યાદ રાખજો. અર્શ અજીમ, લાહુત.
મને પરમધામ બતાવ્યું. કર પકડ બિઠાઈ કે આવેશ દિયો મોહે અંગ. પાંચમા દિવસની લીલાની વાત થઈ રહી છે. કર પકડ બિઠાઈ કે આવેશ દિયો મોહે અંગ. તા દિન થે મહેર પસરી પલ પર ચડતે રંગ. ધનીએ મને મારો હાથ પકડીને મને મારું જે શરીર હતું એ ક્ષીણ થઈ રહ્યું હતું. ગઈકાલે ચોપા જોયું ને, જીવરા ભી મેરા રાખ્યા તુમ કારજ ભી કારણ. એના પહેલાની ચોપાઈ, मैं तो अपनो दे रही, मैं तो अपनो दे रही, પણ તુમ ही રાખ્યો જીવ. શું मैं तो अपनो अपनो શું? તો અપનાની અંદર બતાવે છે, જબ આ સુખ અંગ में हाय राज्य એ આ પણ રૂક ગઈ. શ્વાસ ભી છોડ્યો સંગ, શ્વાસ પણ છૂટી ગયો. એ અપનો કે મારી પાસે જે હતું બધું મેં આપી દીધું, એમ છોડી દીધું. પણ તમે મને રાખી. એ કે છે કર પકડ બિઠાઈ કે મને તમે ખડી કરી દીધી એમ. અને ખડી કરી અને પછી આવેશ દિયો મોહે અંગ. આવેશ દિયો મોહે અંગ. તા દિન થે મહેર પસરી, તા દિન થે મહેર પસરી પલ પલ ચડતે રંગ. દિન પ્રતિદિન રાજ્ય મહારાજની કૃપા થવા મળી. અને જ્યારે રાજ્ય મહારાજની દિન પ્રતિદિન કૃપા થવા મળે ત્યારે ક્ષણ ક્ષણ આજે વાણીનું અવતરણ થવા લાગ્યું. વાણીનું અવતરણ થવા લાગ્યું. પાંચમા દિવસની લીલા બતાવી. છઠ્ઠા દિવસની લીલાની અંદર શું થયું? છઠ્ઠા દિવસની લીલાની અંદર એનાથી થોડું વિપરીત છે, જુદું છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની તો મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. ધની મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. હવે અહીંયા શું છે? પાંચમા દિવસની લીલામાં શું કહે છે કે કડ પકડ બિઠાઈ કે આવેશ દિયો મોહે સંગ. આવેશ દિયો મોહે સંગ. મને અંદર આવેશ આપ્યા. મને મારા જે શરીર હતું ક્ષીણ થઈ રહ્યું હતું તમારી વિરહની અંદર, તમારા તડપની અંદર, તો મને અમારો પ્રાણ પણ મેં છોડી દીધો. તારે તમે મને ખડી કરી અને મને શક્તિ પણ આપી, આવેશ પણ આપ્યો. છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજ તો અંદર બિરાજમાન છે. હવે રાજ્ય મહારાજ આપણને પલ પલ જોશ આપી રહ્યા છે. સમજો, જોશ આપી રહ્યા છે, પલ પલ જોશ આપી રહ્યા છે. અને જોશ આપ્યા પછી જો અંદર તમે ઉતરશો, જોશ શા માટે? કે અંદરથી તમને પ્રેરણા કરે કે આ બહારની દ્રષ્ટિ છોડું ને અંદરની દ્રષ્ટિ અંદર ખેંચી રહ્યા છે. જોશ આપીને અંદર ખેંચી રહ્યા છે. જ્યારે અંદર ખેંચશે મીન્સ જાણે તમે વાણીની અંદર ડૂબશો તો આવેશ પણ આવી જશે. કે છે ને, બહેનો કે છે, અને એક ઉદાહરણ આપું સરસ, કે સત્સંગ કરી રહ્યા છે આપણે, પરમધામની ચર્ચાની કરી રહ્યા. પરમધામની ચર્ચાની કર્યા પછી પ્રશ્ન પૂછીએ છીએ કે ખબર નહીં, મારું બધું ભૂલી ગયું, આ છે તે છે. અને કોઈ શરૂ કરે એટલે પછી બધું ચાલુ થઈ જાય. તો શું થાય છે? આ બધું તારે જોશ આવી જાય છે, તારે જોશ આવી જાય છે. પણ આની અંદર જયારે તમે ડૂબતા રહેશો તો આવેશ અવશ્ય આવશે. ધણી તો અંદર બિરાજમાન છે. કેમ જાય છે આ બધું? ચિત્તમાંથી કેમ નીકળી જાય છે? એની પાછળનું કારણ શું છે? કે દ્રષ્ટિ ફરી ગઈ છે, માયાની અંદર જતી રહી છે. એટલા માટે
પાંચમા દિવસ અને છઠ્ઠા દિવસની લીલાની અંદર થોડો ફેર છે, ઉલટ છે. પાંચમા દિવસની લીલાની અંદર, ચોથા અને પાંચમા દિવસની લીલાની અંદર શું થાય છે? તો પહેલા સંસારને છોડે છે. મેં તો બિગડ્યા વિશ્વથી કે છે ને, પહેલા સંસારને છોડે છે, મોહ માયા છોડે છે, અને ત્યાર પછી આવેશ સ્વરૂપે આવીને બિરાજમાન થઈ જાય છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર એના કરતા વિપરીત રાજ્ય કે છે, મારી રોહોને ફૂલની પાંખડી જેટલું પણ હું દુઃખ ન આપું. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. મેં તો મેરા દઈ ચુકી. ધનીજી કે છે, હું તો મારું બધી જ નિયામત આપી રહી છું તમને. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. પેલું મારે નથી કેવું અત્યારે, પણ તુને ન લિયા એ મારે નથી કેવું. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. ધનીજી આપણને બધી નિયામત આપી રહ્યા છે અંદર બેસીને. પાંચમા દિવસની લીલાની અંદર વાણીનું અવતરણ થયું, અને છઠ્ઠા દિવસની લીલાની અંદર આના બધા જ જે ગુંજ રહસ્ય છે બધા ખુલી ગયા. ધનિયા આપણને આ બધું આપી રહ્યા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર. પાંચમા દિવસમાં વાણીનું અવતરણ થાય છે, છઠ્ઠા દિવસની અંદર એના રહસ્ય પણ ખુલી જાય છે. રહસ્ય ખોલી નાખ્યા, પણ ડીપલી રહસ્ય શું ધનીના ઈશારા શું છે એ બતાવી રહ્યા છે. એટલે આપણને આવેશ તો આપી રહ્યા છે ધનીજી, આપણને આવેશ આપી રહ્યા છે, પણ આપણે એની પહેચાન નથી કરતા. પહેચાન નથી કરતા એની પાછળનું કારણ શું છે? આપણી દ્રષ્ટિ માયામાં છે. પાંચમા દિવસની લીલાની અંદર માયામાં દ્રષ્ટિ ન હતી એમની, ત્યારે આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. એટલે પહેલા માયા કાઢી અને પછી આવેશ આપ્યો. અહીંયા પહેલા આવેશ આપે છે અને એના દ્વારા આપણે માયા કાઢવાની છે. એટલે દુઃખ નથી આપતા તમને. એ છોડવા માટેનું જે દુઃખ છે એ દુઃખ નથી આપતા. જે વિરહ ઇન્દ્રાવતીજીએ કર્યો, જે વણધણી દેવચંદ્રએ જે કર્યો, જે મહેનત 40 વર્ષ સુધી કરી, જે વિરહ ઇન્દ્રાવતીજી કર્યું, એ બધો જ નાબૂદ કરી નાખ્યો છઠ્ઠા દિવસની લીલાની અંદર. બધો જ નાબૂદ કરી દીધો સરળતાથી. અને કહેજો ધની તો સહેરાગથી પણ નજદીક છે, આ શ્વાસ નદીથી પણ નજદીક છે. આપણે ક્યાં એને, આપણે ક્યાં એ માર્ગ પર જવું છે. આપણે બધાએ मिलाप हुआ जब मेहदी से, मिलाप हुआ जब मेहदी से, तब कहा श्री महामती नाम, अब मैं हुई जाहिरा, देखा वतन बका धाम. मिलाप हुआ जब मेहदी से, तब कहा श्री महामती नाम. એની અંદર બિરાજમાન થઈ ગયા, આવેશ સ્વરૂપ બધો આવેશ આપ્યો. મહામતી એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો કઈ પાંચ શક્તિ? એક શામાજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, ધનીજનો હુકમ, ધનીજનો હુકમ 3 હુકમ. આપણે તમારી પ્રશ્ન પછી સમજાવો, પેલા આ રીતે સમજી લો. શામાજીની આતમ, અક્ષર બ્રહ્મની આતમ, ધનીજીનો હુકમ 3, જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. આ પાંચો મીન્સ બસરી મલકીને હકી, બસરી મલકીને હકી સ્વરૂપ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ, અને જબ્રાઈલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો, અને બુદ્ધિનો ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. अब मैं हुई जाहिर, अब मैं हुई जाहिरा, दिखाया वतन बका धाम. પછી શું બાકી રહ્યું? પછી શું બાકી રહ્યું?
પાંચમા દિવસની લીલાની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બધી જ નિયામત આપણને મળી છે, આ બધી જ નિયામત મળી છે. પણ આપણે એને વાપરતા નથી. એક સરસ ઉદાહરણ આપું, કે તમારે ઘરે ફોન હોય, ચલો બીજું તો શું કહીએ, અત્યારે ઉદાહરણ તો શું બીજું આપી શકીએ. ફોન, સરસ સ્માર્ટફોન હોય તમારા ઘરે, પણ એને કેવી રીતે વાપરવો એ ના આવડતું હોય તો એનો શું અર્થ? ફોન છે પણ નથી વાપરતા આવડતું, પછી શું અર્થ એનો? એની સમજ પણ છે, કે મારા ઘરે ફોન છે, આની સમજ છે, પણ વાપરતા ના આવડતો હોય તો એને શીખવો પડે ને વાપરવા માટે. તો કેટલો પ્રયત્ન કરે છે એને શીખવા માટે. તો એમાંથી પછી બધું આવે, જે જોઈએ બધું મળી રહે અને આપણને આનંદ થાય. એક આ એક્ઝામ્પલ છે. એમ ધનીજી છે આપણા દિલમાં બિરાજમાન છે, પણ એ તરફ આપણે દ્રષ્ટિ ન કરતા હોઈએ તો આપણી દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણા બધાની દ્રષ્ટિ ક્યાં છે? ધનીજી તો આપણા દિલમાં બિરાજમાન છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે? ક્યાંથી કેવી રીતે ચાલીએ છીએ? આપણા વજૂદનું સંચાલન કોણ કરી રહ્યું છે? દિલ કરી રહ્યું છે કે દિમાગ કરી રહ્યું છે? જો અંદરની દ્રષ્ટિ થશે તો બધી જ નિયામત મળશે. ત્યાં આગળ મહામતી નામ આપ્યું, અહીંયા આગળ સી કે છે મિલાપ હુઆ જબ મહેદી સે, મિલાપ હુઆ જબ મહેદી સે, સાક્ષાત્કાર થઈ ગયો તો શું કહ્યું? તબ કહ્યા શ્રી મહામતી નામ. અહીંયા આગળ આપણને મિલાપ થાય તો શું કહે છે? છઠ્ઠા દિવસની લીલાની અંદર પરમહંસની પદવી મળે છે આપણને. પરમહંસ. તમે વાંચશો, તમે જોશો, કોઈ પણ જગ્યાએ જશો તો પરમહંસ શ્રી 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 બધું ઘણું બધું લખે છે. પરમહંસ થઈ ગયા, પરમહંસ થઈ ગયા. પરમહંસ છે શું? બધા તમે મંદિરમાં જશો, તમે જોશો કે પરમહંસ 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 પરમહંસ. તો એક પ્રશ્ન છે, શું આપણે પરમહંસ નથી? પરમહંસ કોને કહેવાય? બ્રહ્મ સૃષ્ટિ મોમીન હોય ને પરમહંસ કહે છે. શું એ નથી આપણે? વિચારો, હવે તમે વિચારો, સુંદર સાથ, આની અંદર ડીપલી વિચારો. ધની સાથેનો સાક્ષાત્કાર થઈ ગયો, મીન્સ આપણું દિલ, પરાત્મનું દિલ અને રાજ્ય મહારાજનું દિલ એક થઈ ગયા પછી શું થયું? આપણું દિલ, પરાત્મનું દિલ અને ધનીનું દિલ એક થઈ ગયું. આપણે પરાત્મમાં જાગૃત થઈ ગયા, પણ આ વજૂદ ખડું રાખ્યું છે. એની પાછળનું કારણ શું છે? હવે એક થઈ ગયા. આ દિલ અને પરાત્મનું દિલ એક થઈ જાય તો, પણ આ વજૂદ ખડું રાખ્યું છે એની પાછળનું કારણ, મેં જાગી, હું તને જગાવીશ, તું જાગું તો તું મને જગાડીશ. એક દિલી વાહિદત. અને તમે જુઓ, જે સુંદર, જે પરમહંસ જાગૃત થયા છે, અથવા જે સુંદર સાથે જાગૃત થયા છે, જો બધા શું કરે છે? નિયામત લઈને બેસી નથી રહ્યા, બીજા બધાને આપવા પ્રયત્ન કરે છે. વહેંચવા પ્રયત્ન કરે છે. કોઈ લઈને બેસી નથી રહ્યું. अब मैं हुई जाहिरा, देखा वतन बका धाम, देखा वतन बका धाम.
જો આપણે આપણી પરાત્મમાં જાગૃત થઈ જઈએ તો પરમધામ દેખાય કે ન દેખાય? ધની સાથે વાતો કરીએ છીએ કે નથી કરતા? હવે આ વસ્તુ સમજવી હોય, એનો અહેસાસ થાય. તમે પ્રત્યક્ષ રૂપથી જોવા માંગો તો એ ન મળે, પણ એનો અહેસાસ થાય. અહેસાસ કયો? દિલમાં ઈચ્છા થઈ કે આ સુંદર સાથને હું મળું તો સારું. તમારા દિલની અંદર આ અહેસાસ થયો કે આ સુંદર સાથને હું મળું તો સારું. તમે મંદિર જાવ છો અને સામેથી જ આવે છે, હું તને જ મળવા આવતી હતી. એ જ સખી કે તો આ છે શું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધનીજી કહે છે કે હું તો તારા બધી જ આશાઓ, બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરું છું. તારા બધી ઈચ્છાઓ તારી હું પૂર્ણ કરું છું, પણ આ બધી જે મહેર છે એ મહેરને તું ન પહેચાન તો મેં ક્યાં કરું? હું શું કરું? એ પણ બતાવી દો, આ બધું બતાવી દો, પણ નથી બતાવતા. એની પાછળનું કારણ શું છે? આપણો ઈશ્વરબદ્ધ. મેન વસ્તુ ઈશ્વરબદ્ધ છે. જે દાવો કર્યો છે, આશિકનો દાવો કર્યો છે. ધનીજી કે છે હું તારા દિલમાં બિરાજમાન થઈ ગયો છું. આટલી બધી તને પડછા, આપણે આ દેશ આ બ્રહ્માંડની અંદર શું કહેવાય, તને પડછાય આપી રહ્યો છું. અહીંની વાત કરીએ તો પડછા મીન્સ એનો હું અહેસાસ કરાવી રહી છું. તો તારી આશિકી ગઈ ક્યાં? તારી આશિકી ગઈ ક્યાં? હજુ તો જાગૃત કેમ નથી થતી? તારી દ્રષ્ટિ ક્યાંથી ફરતી કેમ નથી? આ અહેસાસ કરવા પાછળનું કારણ આ છે. અહેસાસ કરીને આપણે ખુશ થઈએ છીએ તો ખરા કે ભાઈ મળી ગયા, મને જે ઈચ્છા હતી મારી ધનીએ પૂરી કરી. ઘણા સુંદર સાથ કહે છે કે મારી ઈચ્છા હતી, મારી પૂર્ણ થઈ. રાજી મારી પર મહેરબાન છે, પૂરી થઈ ગઈ. પણ મહેરબાન છે લઈને બેસી રહીને પછી માયામાં જતા રહીએ છીએ આપણે. બધા જ સુંદર સાથ સમજો તમે, એ આપણને જે કરાવે છે અહેસાસ, એની પાછળનું કારણ કે આપણને ખેંચી રહ્યા છે, એમની તરફ ખેંચી રહ્યા છે કે હવે તું એ છોડ અને તું મારી તરફ આ. પણ આપણે શું કરીએ છીએ? એની અંદર ખુશ થઈ અને માયામાં જતા રહીએ છીએ. ધણી તો મહેરબાન છે, મારી બધી જ મનોકામના પૂરી કરે છે. तुमको इसको उपजावने करूसो अनेक उपाय. બધા જ ઉપાય કરે છે આપણને ખેંચવા માટે, પણ આપણે નથી ખેંચતા. કેમ? કે આ મેગ્નેટ છે, મેગ્નેટની અંદર જે લોખંડ હોય એ આવી જાય, પણ બીજી બધી ધાતુ આવે ખરી? આ મેગ્નેટ છે, ખેંચાતા નથી. કેમ નથી ખેંચાતા? વિચારો જાતે. बात कही सब वतन की, सो निरखे मैं निशाना, सो निरखे मैं निशान. बात कही वतन की. હવે તમે જુઓ કે આપણા વાણીની અંદર જે પરમધામનું દર્શન કરાવી રહ્યા છે, હવે તમે જુઓ તમે કે આ સ્ટેજ પર થોડું થોડું અંદરની દ્રષ્ટિ ખોલશો તો તમને બધું જ દેખાશે. જેમ એક એક્ઝામ્પલ આપું તમને, સરસ આનું એક્ઝામ્પલ કે તમારું જે જૂનું ઘર હોય, તમારું જૂનું ઘર હોય, એ જૂનું ઘર છે એને તોડી અને તમે બંગલો તો બનાવ્યો, પણ જયારે જૂનાગઢની વાત નીકળે ત્યારે તમને બધું યાદ હોય છે નથી હોતું? આ જગ્યાએ અહીંયા મૂકતા હતા, અહીંયા મૂકતા હતા, અહીંયા મૂકતા હતા, અહીંયા જમવા બેસતા હતા, અહીંયા નાહતા હતા. એ બધું યાદ આવે કે ના આવે? દેખાય છે? નજરો નજર દેખાય છે કે નથી દેખાતું? અંદરની દ્રષ્ટિ જુઓ તો આ રીતે પરમધામ, જો આપણે પરમધામના હઈએ તો એ આપણને કેમ ન દેખાય? કેમ ન દેખાય? અને પાછા કહીએ છીએ આપણે
કે હું તો ભૂલી ગઈ ને આ છે ને તે છે, મારું ચિત્ત નથી, ધ્યાન નથી. बात कही सब वतन की, सो निरखे में निशान, सो निरखे में निशान. અને નિશાન નિરખ્યા પછી જે મારો ભ્રમ હતો એ ભ્રમ બધો જ ઉડી ગયો. નજરો જબ જાહેર હુઆ, ઉડ ગયા સબ, ઉડ ગયા અનુમાન. અનુમાન હતું એ બધું ઉડી ગયું, નજરો બધું દેખાવા મળ્યું, પછી અનુમાન હતું એ રહે ખરું? આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, જે અનુમાન કરતા હતા એ હવે તો નજર દેખાવા મળે પછી. અહીંયા એક વાત હવે કહેવાની છે. અહીંયા બધા સુંદર સાથને, હું પણ તમારી સાથે જુદો નથી. જે આપણને બતાવી રહ્યા છે, સુંદર સાથ આપણને જે બતાવી રહ્યા છે, કોઈ પણ સુંદર સાથ હોય, જે બતાવી રહ્યા છે, પરમધામ દર્શન જે બતાવી રહ્યા છે, એને લઈને ન બેસી રહો, એને વળગીને ન બેસી રહો. એની અંદર જાતે ડૂબવા પ્રયત્ન કરો. એ માર્ગ આપણને આપી રહ્યા છે, ઇલમ દ્વારા આપણને બતાવી રહ્યા છે કે ભાઈ મેં તો કોઈ દિવસ સાંભળ્યું નથી, મેં તો કોઈ દિવસ સાંભળ્યું નથી. અમુક સુંદર સાથ આવું કે છે કે ભાઈ આવું નથી સાંભળ્યું, આવું નથી સાંભળ્યું. એનો મતલબ એ નથી આપણે સાંભળ્યું નથી, એનો મતલબ એ નથી કે આવું ન હોય શકે. જાતે જો એમને દેખાતું હોય તો મને કેમ ન દેખાય? મારામાં તો એવી શું છે ઉણપ કે મને નથી દેખાતું? ધની મારા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, એ નિયામત એમને મળી તો મને કેમ નથી મળતી? એ અવગુણ દૂર કરવા પ્રયત્ન કરો ને. બધા મહેર તો ધનીની મહેર બધાની એક સરખી છે, બધાની સાથે વધતા ઓછી તો કરતા નથી. તો એમને આ મળે છે તો મને કેમ નથી મળતું? અને એની તપાસની અંદર ડૂબશો તો જે અવગુણ છે એને દૂર કરતા જાઓ, એ નિધ પણ આપણને મળશે. અથવા એની અંદર ડૂબતા જાઓ, દૂર કરવાની જરૂર નથી, એમાં ડૂબવા પ્રયત્ન કરો એટલે ઓટોમેટિક પેલું છૂટી જશે. બંને તો સાથે રાખી નથી શકવાના. એકને તમે પકડથી રાખશો, એકને પકડ રાખશો તો પેલું ઓટોમેટિક છૂટી જશે. આપણે પકડ કોને રાખી છે? માયા સાથે પકડ રાખી છે, એટલે પેલું છૂટી જાય છે. ધની સાથેની પકડ રાખો ને તો પેલું છૂટી જશે. ભીતર જોવા પ્રયત્ન કરો. આપણે બહારે જોઈએ છીએ અને ભીતરે જોવા પ્રયત્ન કરીએ છીએ. બહારની દ્રષ્ટિ બંધ નથી કરવી અને અંદરની દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરીએ છીએ. बात कही सब वतन की, सो निरखे में निशान. અહીંયા આગળ જે વાત કહી વતન કી, આપણે બધા જ વતનની વાત સાંભળી રહ્યા છીએ, સાંભળી રહ્યા ખરા, પણ સો નિરખે મે નિશાન એ મહત્વની વસ્તુ છે. સો નિરખે મે નિશાન, જે પરમધામની જે ચર્ચની થઈ રહી છે, પરમધામના 25 પરનું વર્ણન થઈ રહ્યું છે, સો એ બધા અમે જોયા. ક્યારે? અંદર ડૂબ્યા ત્યારે જોયા. આપણે શું કરીએ છીએ કે ભાઈ એ બધું મળ્યું કે વાત કહી સબ વતન કી, આપણે બધા વાત કરી રહ્યા છીએ, એને વળગીને બેસી રહ્યા છે, એને લઈને બેસી રહ્યા છે, એને અંદર જોવા પ્રયત્ન નથી કરતા. ઇલમને કહેવાનો મતલબ ઇલમને લઈને બેસી રહ્યા છે, ઇલમને વળગીને બેસી રહ્યા છે. ઇલમ મળ્યા પછી અંદર પ્રયાણ કરો. તો પ્રયાણ કરવા માટે કે છે સો નિરખે મેં. નિરખે બહુ મહત્વનો શબ્દ છે. નિરખે મેં નિશાન, એ જોયા બધા મેં એમ કે છે. ક્યારે જુઓ તમે? લીધા પછી અંદર ડૂબો ત્યારે, અંદર એ માર્ગ પર ચાલો ત્યારે આ બધા નિશાન જોવા મળે.
એ તો અંદર વિરાજમાન છે. તું માગને, તું જો માગવે બધું આપું. સબવિધ વતન સહિત નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો અબ જાહેર ભય સબવિધ વતન સહિત. અને આપણે ન લઈએ તો શું? નજરો સબ જાહેર હુઆ, નજરો જબ જાહેર હુઆ. હવે એક વાર આપણે જે એને આપણી નજરથી જોયું હોય એને કેવી રીતે ભૂલી જવાય? ઉડ ગયા સબ અનુમાન. એક વાર આપણી નજરથી જે જોયું હોય એને કેવી રીતે ભૂલી જવાય? સુંદર સાથને આપણે કહીએ છીએ ચાલો ભાઈ પુખરાજ પહાડ જોયો. આપણે પુખરાજ પહાડ જોયો. હવે 1 મહિના સુધી આની ચર્ચાની બંધ કરી દીધી અને મહિના પછી પૂછે તો બધા જ હતા એવા ને એવા બ્લેન્ક. તો એ બધું ક્યાં હતું? એ બધું ક્યાં તમે સ્ટોરેજ કર્યું હતું? મનની અંદર કેટલું સ્ટોરેજ કરશો? દસ 15 દિવસ પછી પૂછીએ તો હતા એવા ને એવા બ્લેન્ક. કેમ? મનની અંદર એકવાર ચોક્કસ તો કરી દઉં, સ્ટોરેજ તો કરી દઉં, એનો પણ જોશ પણ આવી ગયો. હવે જોશ આવી ગયો, બધું ચોક્કસ કરી દઉં, 15 દિવસ પછી પૂછે છે તો જોશ ઠંડો થઈ જાય છે. 313 જગાવ્યા હતા ખરા, પછી સુઈ ગયા માયાની અંદર. બતા એ નથી આવ્યો. 5મા અને 6ઠા દિવસની લીલાની અંદર એ નથી આવે અંદરથી. હવે અંદરથી તમે જ્યાં સુધી નહીં કરો, અંદર જાતે નહીં ડૂબો, ત્યાં સુધી આવેશ નથી આવવાનો. જોશ લઈને શું કરશો? જોશ લઈને, જોશ તો ધણીજી આપ્યો ના આપ્યો તો 313 પણ જગાવ્યા હતા અને ધણીજી ગયા એટલે જોશ પણ ગતો રહ્યો. આવેશ હશે ચાલો ને. આવેશ અને જોશ શું છે સમજાયું છે. આવેશ અને જોશ સમજાયેલો છે. અંદર ડૂબો. અંદર ડૂબશો તો શું થશે? સો નિરખે મેં નિશાન. સો નિરખે, આ નિરખે એટલે મીન્સ અંદર ડૂબ્યા છે તો આ બધા નિશાનો. અને જો આ ડૂબ્યા હોય ને આ બધા નિશાનો આપણને જોવા મળ્યા હોય તો નજરો સબ જાહેર હુઆ, ઉડ ગયા અનુમાન. સરસ. બીજું ઉદાહરણ. અને બીજું ઉદાહરણ તમને આપું કે આપણું જે જૂનું ઘર હોય છે, જે જૂનું ઘર હોય છે એ જૂનું ઘર આપણે નાના હઈશું અને તોડી નાખ્યું છે. 8-10 વર્ષની ઉંમર હશે અને આપણા પિતાજીએ તોડી નાખ્યું, નવું ઘર બનાવ્યું. નવું ઘર બનાવ્યાનો વાંધો નથી, પણ પછી આપણે જયારે 50-60 વર્ષના થઈએ, કેટલા વર્ષ? 50 વર્ષનો વચમાં ગેપ પડી ગયો. 10 વર્ષના હતા તોડ્યું હતું અને 50-60 વર્ષના થાય તો 50 વર્ષની ઉંમરે ફરી આપણને કે 60 વર્ષની ઉંમરે ફરી પૂછે, 40-50 વર્ષની ઉંમર પછી પૂછે કે તને તારું જૂનું ઘર યાદ છે? તો તમે શું કહો છો? હા ભાઈ આવું અહીંયા હતું, આવું અહીંયા હતું, અહીંયા હતું. નાના હતા તો પણ બધું આપણને યાદ હોય છે. કોઈ દિવસ એને યાદ કર્યું છે આપણે? 50-60 વર્ષનો ગાળો છે, કોઈ દિવસ યાદ કર્યું છે? છતાં પણ યાદ છે ને? છતાં પણ યાદ છે ને? મારો કહેવાનો મતલબ એક છે, બીજું કશું નથી, કે આપણે જે પરમધામ અત્યારે બધું જોઈ રહ્યા છે એ ઇલમ દ્વારા જોઈ રહ્યા છે. એ ઇલમ દ્વારા જોઈ રહ્યા છે. અને મહિના પછી પૂછે છે તો બધું ભૂલી જાય છે. મીન્સ કે અંદર હજુ આપણે અંદર ડૂબ્યા નથી. જોઈએ છે તો ખરા પણ ડૂબ્યા નથી. बताएं बात कही सब वतन की. સાંભળજો, बात कही सब वतन की. જે આપણે કરી રહ્યા છીએ અત્યારે રોજ ચર્ચની કરી રહ્યા છીએ, बात कही सब वतन की ચર્ચની કરી રહ્યા છીએ, પણ એની અંદર તમે જો ડૂબશો નહીં સો નિરખે મેં નિશાન. સો નિરખે મેં નિશાન.
અને એ નિરખવાના છે. આપણે એને શું કરીએ છીએ, તૈયાર કરીને બેસી જઈએ છીએ, દિમાગની અંદર તૈયાર કરીને બેસી જાય છે કે ભાઈ બોલો, તો આપણે બોલી નાખીએ છીએ પોપટની જેમ. ના, હવે એ નથી કરવાનું. એ નથી કરવાનું. नजरो जब जाहिर हुआ तो उड़ गया બધા અનુમાન, બધા સંશયો હતા દૂર થઈ ગયા, બધું આ છે તેઓ છે બધું ઉડી ગયું, બધું. आप में पहचानिया सनद हुआ स्वत, मैं मेहर जुबा क्यों कर कहूं, गई मुल से गफलत. आपा मैं पहचानिया, आपा मीन्स મને મારી પહેચાન થઈ ગઈ કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. અહેસાસ થયો હું રાજ્ય મહારાજની અંગના છું. મેં મારી જાતને મને પહેચાન થઈ ગઈ. મને બધી નીંદ મળવા માંડી. મને સુંદર સાહેબ બીજા કોઈને ન પૂછો, આપણને આ બધું મળ્યું હોય તો પછી आपा में पहचानिया सनंद हुआ सत, કે હું પાર બ્રહ્મની અંગના છું એ પુરવાર પણ થઈ ગયું. કેમ કે આ બધી નીંદ મને મળી છે, આ બધી નીંદ મને મળી છે, આ બધો અહેસાસ પણ મને થઈ રહ્યો છે. તેમ છતાં પણ જો આપણે માયામાંથી દ્રષ્ટિ ન ખસેડતા હોય તો આપણા જેવા બીજા કોઈ ખરા એવા? આપણા જેવા મૂર્ખ બીજા કોઈ નથી. आपा में पहचानिया सनंद हुआ स्वत, એ મહેર જુબા ક્યાં કર કહું. આ જે ધનની મહેર છે હું આ શબ્દોથી કેવી રીતે કહી શકું, કેવી રીતે બતાવી શકું? જે મહેર ધની આપણી પર કરી છે, આપણી પહેચાન કરાવી, આપણી પહેચાન કરાવી અને આપણી પહેચાન કરાવીને આપણું વતન પણ બતાવ્યું, સત કર્યું, એ પણ દ્રઢ કરાવી દીધું કે આપણે જે પરમાત્માની આપણા ધનીની અંગના છે એ પણ સત કરાવી દીધું, એ પણ દ્રઢ કરાવી દીધું. અને આ જો દ્રઢ કરાવી દીધું હોય અને છતાં પણ આપણી દ્રષ્ટિ માયાની અંદર રહે તો અમને એક બેને સરસ કહ્યું હતું, ખબર નહીં, હું તો ભૂલી ગયો. માયા પરિભ્રમણ કરવા ગયા હતા, એવું કંઈક બોલ્યા હતા શબ્દો. હવે પરમધામનું પરિભ્રમણ કરવા જાઓ. એ મહેર જુબા ક્यों कर कहूं, गई मूल से गफलत, गई मूल से गफलत, गई मूल से गफलत. કે ગઈ મૂલ સે મીન્સ શરૂઆતથી પરમધામથી અત્યાર સુધીના જે બધા સંશયો હતા એ બધા જ સંશયો બધા જ દૂર થઈ ગયા. ગઈ મૂલ સે ગફલત, પરમધામથી આપણે જ્યારે ઉતર્યા અને પાછા જઈશું ત્યાં સુધીની બધું જ આપણને અંતરપટ પર બધું જ દેખાઈ રહ્યું, બધું જ દેખાઈ ગયું. ગફલત દૂર થઈ ગઈ. અને આ જો ગફલત દૂર થઈ ગઈ હોય અને છતાં પણ આપણે જો માયાની અંદર રહીએ તો એ झूठी अबलों में न जानती, क्यों है क्यों उत्पन्न, सो अब सब विद समझी, या होसी फना कुदरत. હવે
જે સમજ પડી તો પછી આની આ બ્રહ્માંડની આ જૂઠી જે છે એ જૂઠી અબલો ન જાણતી આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે કરી, કોના દ્વારા થઈ, આ બધી કશી શુદ્ધ નથી મને. પણ હવે મને ક્યાં ઉત્પન્ન, આ ક્યાં આગળ છે, આ બ્રહ્માંડ ક્યાં આગળ છે, કેવી રીતે ઉત્પન્ન થયું એની મને કશી સમજ નથી. પણ હવે આ બધી જ શુદ્ધ મને પડી ગઈ. સો અબ સબ વિદ સમજી, કે આ બધું સમજ પડી ગયું મને કે આ બધું ધનીજીએ કરાયું છે. એમ કે ધનીજીએ ઉત્પન્ન કર્યું છે. શા માટે? કે રૂહોની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ કરવા માટે. જુઓ તમે, અસરાફીલ ફરિશ્તાને લાનત લગાવી દીધી. સોરી, માફ કરજો, અજાજીલને લાનત લગાવી દીધી. અસરાફીલ ફરિશ્તાને કેવી રીતે લાનત લાગે? અજાજીલને લાનત લગાવી, અને લાનત લગાવી કે જેમને જેવું બ્રહ્માંડ બનાવતું એવું બ્રહ્માંડ બનાવ્યું, બધા પર અબલીસ બેસાડી દીધો. જો એ સિજદો કર્યો હોત તો રાજ્ય મહારાજને જેવું બ્રહ્માંડ બનાવવું હોત એવું બ્રહ્માંડ ન બન્યું હોત. એટલે કે આ બધી સુધ હવે મને પડી ગઈ, આ બધી સમજ પડી ગઈ. સો અબ સબ વિદ સમજી, અને જો આ બધી સમજ પડી ગઈ, આ બધી વિદ પડી ગઈ હોય તો પછી આપણે એની અંદર શા માટે ડૂબી રહીએ? યો હોસી ફના કુદરત, આ રીતે કુદરતનું માયાનો પ્રલય કેવી રીતે થશે, શું થશે, આ બધી જ સમજ આપણને પડી ગઈ. અને તેમ છતાં પણ આપણે એમાંથી નીકળતા નથી. આ બધું મિથ્યા છે, અને મિથ્યાને આપણે બધા વળગી રહ્યા છે. તો એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. મિથ્યાને વળગી રહેવું એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી, અને એ આપણે વળગી રહ્યા છે. આ જો સમજ પડ્યા પછી જો એની અંદર વળગી રહ્યા હઈએ આપણે, હવે બીજું શું કહીએ? મુજે જગાઈ જુગત સો, સુખ દિયો અંગ આપ, કંઠ લગાઈ કંઠો સે આવિદ કિયો મિલાપ. કે ધની તમે બડા તરીકે બડી યુક્તિથી મને તમે જગાવી. મુજે જગાવી જુગત સો મીન્સ બડી યુક્તિથી, બડી કરામતથી તમે મને જગાડી. અને તમારો મને અંગ આપીને, આવેશ આપીને, અંગ આપીને, સુખ દિયો અંગ આપ, સુખ દિયો અંગ આપ, કે તમારું અંગ આપીને મને બધું સુખ આપ્યું તમે. કંઠ લગાઈ કંઠો સે આવિદ કિયો મિલાપ. ધનીએ મને ગલે પણ લગાવી અને બડા પ્રેમથી મને આલિંગન પણ આપ્યું. ક્યારે? પ્રશ્ન છે ક્યારે? 5મા દિવસની લીલાની અંદર આજે થઈ, 6ઠા દિવસની લીલાની અંદર આ ક્યારે થાય? આ પ્રશ્ન મોટો પ્રશ્ન છે. 5મા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે. મહામતી એમનું પોતાનું નામ પણ આપે છે. એમ કે છે ને, તબ કહ્યા શ્રી મહામતી નામ, મિલાપ હુઆ જબ મહેદી સે તબ કહ્યા શ્રી મહામતી નામ. એ પણ વિરુદ્ધ આપી દીધું. 6ઠા દિવસની લીલાની અંદર આ ક્યારે શક્ય છે? પ્રશ્ન છે. મુझे जगाई जुगत सो, तुमको इश्क उपजावने करू सो अनेक उपाय. હવે અહીંયા જગાવવાની વાત નથી, ઇશ્ક આપવાની વાત છે. કેમ? મેરા અર્થ દિલ મોમીન કરીને ધની બિરાજમાન થઈ ગયા છે. હવે તો શું? 6ઠા દિવસની લીલાની અંદર હવે આપણને ઇશ્ક આપે છે.
આ એ ખેંચી રહ્યા છે આપણને, ધની એમની તરફ ખેંચી રહ્યા છે. એ ખેંચાણ આપણે જોતા નથી, એની સમજ નથી પડતી. એ ખેંચી રહ્યા છે આપણને અંદર બેસીને, અંદર બોલાવી રહ્યા છે. તું એકવાર ખરા દિલથી મને તો પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. ખરા દિલથી એકવાર પુકાર, એકવાર તો તું મારી સામે જોતો ખરી. મુખ ફેરવીને બેસી ગયા છે આપણે બધા. ખાસી જાન ખેડી જમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા, સો યુગ્યા વાહી રસમ. કે મારા હૃદય રૂપી જમીન જે છે એને સારી સમજી કે સાજી ફળદ્રુપ જમીન છે એમ સમજીને વતનનું બીજ બોયું. ખાસી જાન, ખાસી મીન્સ સરસ જમીન છે એની અંદર, એમ ફળદ્રુપ જમીન છે એમ કે છે. ખેડી જમીન, મારા હૃદય રૂપી જમીન, ખેડી જમીન. જલ સિંચ્યા ખસમ, જલ સિંચ્યા ખસમ. પ્રીતમ એ પ્રેમથી આ જલ સિંચી રહ્યા છે એમ કે છે. કયું બીજ બોયું? તો વતનનું બીજ બોયું. બોયા બીજ વતન કા, બોયા બીજ વતન કા, સો ઉગ્યા વાહી રસમ, સો ઉગ્યા વાહી રસમ. આ વતનનું બીજ બોયું તો આ વાણીની બધી જ મને સમજ પડવા માંડી, પરમધામ દેખાવા મળ્યું. 6 દિવસની લીલાની અંદર હવે આ જુઓ, આજ ચોપાઈને 6 દિવસની અંદર જોઈને મૂકીને તમે જુઓ. હવે વિચારો, ખાસી જાન ખેડી જમી, મેરા અર્થ દિલ મોમિન કરીને અંદર બિરાજમાન થઈ ગયા છે ધની. અને આ રીતે લો, હવે 6 દિવસની અંદર મેરા અર્થ મોમિન સમજીને અંદર ધની બિરાજમાન થઈ ગયા છે. ધની શું કહી રહ્યા છે કે રૂના દિલની ઈચ્છા શું છે લાયું સમજો. બિરાજમાન થઈ ગયા પછી એમને બેસી નથી રહેતા ધની ચો આગળ. આપણે શું કરીએ છીએ કે ધનીની આજ્ઞા છે લઈને બેસી ગયા છે. બસ ધનીની આજ્ઞા છે ને, આઈને લઈ જશે, એમને જે કરાવવું એ કરશે. આ બસ બેસી રહ્યા છે. ધની અંદર આવીને બેસી નથી રહ્યા. શું કહે છે કે રૂના દિલની ઈચ્છા શું છે લાય હું જોતો ખરું, અને એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે આવીને બેસીને. અને આપણે લઈ અને બસ કે રાજ્ય મહારાજે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી, એનો આનંદ માણીએ છીએ. આનંદ માણીએ છીએ બસ કે ધની મારી, ધની પર, ધનીની મહેર મારી પર બહુ છે, બહુ છે કહેતા ફરીએ છીએ અને માયામાં ફરતા ફરીએ છીએ. અને આપણે બધા માયામાં ફરતા ફરીએ છીએ. ધનીએ શું કરાયું જોવો ને, રાતે સુઈ ગયા હતા, દિવસે ક્યાં પહોંચી ગયા. અને માયામાં ફરતા રહીએ છીએ આપણે. સ્થળાંતર કરાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને સ્થળાંતર કરાવે છે. એક આંચ પણ નથી આવવા દેતા. કોણ કરી રહ્યું છે આ બધું? વિચારો. અને એનો આપણે શું લે છે? આનંદ લૂંટી રહ્યા છે. એ બધું આપણે આનંદ લૂંટી રહ્યા છે. અને એ આનંદ લૂંટીને માયામાં પાછા જઈએ છીએ. એ આનંદને જો સમજો કે આનંદ કોણ આપી રહ્યું છે અને એ તરફ જતા હોઈએ તો ઓટોમેટિક બધું છૂટી જશે. છોડવાની જરૂર નથી, ગ્રહણ કરવાની જરૂર છે. એક ગ્રહણ કરશો તો બીજું છૂટશે. પણ પેલું જે પકડી રાખ્યું છે એને છોડવા માટે પેલું ગ્રહણ કરવું પડશે. ધનીએ જો આપણી પર મહેર કરી, જબ સિંચ્યા ખસમ, જલ સિંચ્યા ખસમ. ધની આપણને નીંદ આપી રહ્યા છે, વાણીથી સમજાવ, બાહ્ય દ્રષ્ટિથી સમજાવી રહ્યા છે, અંદર બેસીને સમજાવી રહ્યા છે, સુંદર સાધ દ્વારા સમજાવી રહ્યા છે. પણ છતાં આપણને એ બીજ ઉગતું નથી, એ અંકુર નથી ફૂટતું. એની પાછળનું કારણ શું છે? એ અંકુર કેમ નથી ફૂટતું? બીજ બોયા વતન કા, બીજ બોયા વતન કા.
જો વતનનું જે બીજ બોયું હોય, આટલું ધની સિંચન કરી રહ્યા હોય, એ ક્યાં બીજી રીતે બહારની દ્રષ્ટિથી, અંદરની દ્રષ્ટિથી, સુંદર સાથ દ્વારા આ બધું જ આપણને સિંચન કરી રહ્યા હોય, બધી જ રીતે આપણને જકડી રાખ્યા હોય, અને તેમ છતાં આપણે અંદર કેમ નથી આવતા? એ બીજ ઉગતું કેમ નથી? વિચારો, કેટલું ધની કરી રહ્યા છે આપણને જગાવવા માટે. બીજ બોયા વતન કા, સો યુગ્યા વાહી રસમ. સો યુગ્યા વાહી રસમ મીન્સ એની અંદર પછી હું તડબોળ થઈ ગઈ. જો આપણી દ્રષ્ટિ જો આવે, અંકુર ફૂટ્યું હોય, એ પરમધામનું જો અંકુર ફૂટ્યું હોય, તો એની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. કોઈને ન પૂછો, જાતે જ અંદર જે છે આ મંથન છે, આ જે લડાઈ છે, દજ્જાલ છે, એ દજ્જાલ બહાર નથી, દજ્જાલ અંદર જ છે. દજ્જાલ સાથેની લડત જાતે કરવાની છે. દજ્જાલને શા માટે લડીએ? આપણે દજ્જાલ સાથે લડત શા માટે કરીએ? સત્યને વળગી રહો, દજ્જાલ એની જાતે જતો રહેશે. સત્યને વળગી રહો તો દજ્જાલ એની જાતે જતો રહેશે. સત્યને વળગવું નથી અને દજ્જાલ સાથે લડાઈ કરવા તૈયાર થઈ ગયા છે. ઇન્દ્રિયોને વારવા પ્રયત્ન કરીએ. ભાઈ, ઇન્દ્રિયો એ રીતે ન ભરે. ઇન્દ્રિયો પર બળજબરી કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે બધા. એ રીતે ન થાય. દ્રષ્ટિ ફેરવી દો, દ્રષ્ટિ ફેરવી દો, ઇન્દ્રિયોની દ્રષ્ટિ પણ ફરી જશે. અંદરનું ખેંચાણ છે, એ ખેંચાણની જ્યારે તમને સમજ પડશે તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ જશે. પણ અંદરનું જે ખેંચાણ છે, ધણીનું જે ખેંચાણ છે, ધણીની જે નીંદ છે, એ હજુ આપણને સમજ નથી પડતી, એટલા માટે આપણી દ્રષ્ટિ ફરતી નથી. ખાસી જાન ખેડી જમીન, ખાસી જાન ખેડી જમીન. અહીંયા આગળ શું છે? ખાસી જાન મીન્સ અહીંયા થોડું ખાસી જાન ખેડી જમીન. એનો અર્થ અહીંયા છઠ્ઠા દિવસની અંદર કે નિસ્બત સમજીને તમે મારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છો. તમારી અંગના સમજીને મારા દિલની અંદર તમે બિરાજમાન થઈ ગયા છો. મેરા અર્થ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા છે ધણી. અને એ બિરાજમાન થઈ ગયા પછી આપણને આ બધી નિયામત આપી રહ્યા છે. શું કે છે? જલ સિંચ્યા ખસમ, જલ સિંચ્યા ખસમ. બધી આપણને નિયામત આપી રહ્યા છે. એ નિયામતનો અહેસાસ પણ કરાવી રહ્યા છે. એ નિયામતનો અહેસાસ પણ કરાવી રહ્યા છે. અને જ્યારે આપણને એની ગમ પડશે, અંદર એની અંદર ડૂબશો, તો શું થશે? બોયા બીજ વતન કા, બોયા બીજ વતન કા. અંદર ડૂબવા પ્રયત્ન કરો તો બધો જ પ્રકાશ થઈ જશે. કોઈ અંધકાર નહીં રહે, કોઈ સંશય નહીં રહે. આપણને કોઈ સંશય નહીં રહે. પછી પ્રશ્ન છે, હવે આ મોટો પ્રશ્ન છે, એક મોટો પ્રશ્ન છે કે ખાસી જાન ખેડી જમી, ખાસી જાન ખેડી જમી. વાસ્તવની અંદર આપણે પરમધામની આત્મ છીએ. બધા સુંદર સાથ પોતપોતાની જાતે પૂછી જુઓ. જે આપણને પરમધામના અહેસાસ થાય છે, થઈ રહ્યા છે. બીજે બહાર કહીએ તો જવાની જરૂર નથી. બહાર જશો તો ભટકે મરશો. મુસાફરી અંદરની છે, જાતે કરવાની છે. દજ્જાલ અંદર છે, એને જાતે મારવાનો છે. બહાર પછી બાળું ચપ્પાન આ બધું લઈને ફરશો તો દજ્જાલ તમને નહીં મળે. દજ્જાલ ભીતર છે, એને મારો. અને જમીને ખેડવા પ્રયત્ન કરો. ધનીએ તો અંગના જાણીને અંદર બિરાજમાન થઈ ગયા. જળ પણ સીંચ્યું, પરમધામનું જળ પણ સીંચ્યું, પણ એ જળ છે આપણે લઈ નથી શકતા.
જે અન્યામત આવે છે એને પચાવી નથી શકતા. કેમ? દ્રષ્ટિ બહાર છે આપણી. જો એને લીધી હોત, અંદર ડૂબ્યા હોત, અંકુર છે પરમધામનું વતનનું અંકુર ફૂટ્યું હોત, તો એ જ આ બધું આપણને નજર દેખાતું હોત. નજર દેખાતું હોત. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. ખાસી જાન ખેડી જમી જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા સો યુગ્યા વાહી રસમ, સો યુગ્યા વાહી રસમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.